માનવ ભક્ષી બની રહ્યા છે સિંહ. વાત કરીશું રાજા બન્યા રંજાડ. આમ તો સિંહોને સૌરાષ્ટ્રનું ઘરેણું માનવામાં આવે, પરંતુ છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્રની આ શાન ગણાતા આ સાવજ હિંસક બન્યા છે. માણસો પર હુમલાના કિસ્સા વધી ગયા છે. અચાનક સિંહ માનવ શિકાર કેમ કરી રહ્યા છે? શું કારણ છે કે સિંહ માનવીઓ માટે ક્રૂર બન્યા? જુઓ અમારા વિશેષ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા. વધતા સિંહોના હુમલા. માનવ હુમલાના વધ્યા કિસ્સા. સિંહોની ક્રૂરતાનું કારણ શું? કેમ માનવ શિકાર કરી રહ્યા છે સિંહ? આ તમામ સવાલોના એક બાદ એક આપને જવાબ આપીશું. અમે જે રિપોર્ટ તૈયાર કર્યો છે તેમાં તમે જાણશો કે સિંહોના હુમલા કેમ વધી રહ્યા છે. એવું તો શું જંગલમાં થઈ રહ્યું છે કે સિંહો આટલા આક્રમક થઈ રહ્યા છે? સૌરાષ્ટ્રના સિંહોના ઇતિહાસને જોઈએ તો પાછલા દશકોમાં સિંહો એટલા હિંસક નથી રહ્યા કે જેટલા અત્યારે જોવા મળી રહ્યા છે. સૌથી પહેલા આપને કેટલાક આંકડાઓ બતાવીએ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેટલી ચિંતાજનક આ સમસ્યા છે. વર્ષ 2020-21 સિંહોના હુમલાથી 2 લોકોના મોત. વર્ષ 2024-25માં 7 લોકોના મોત. વર્ષ 2025-26માં 5 લોકોના મોત. અને 2026-27માં પહેલા 4 મહિનામાં જ 5 લોકોના મોત થયા છે. આંકડાઓ સામાન્ય બિલકુલ નથી. આ વર્ષે પહેલા 4 મહિનામાં જ 5 લોકોના મોત અને અનેક લોકો ઇજાગ્રસ્ત. વધતા કિસ્સાઓ માટે અમે સૌથી પહેલા પહોંચ્યા સાસણના જંગલ વિસ્તારમાં 30 વર્ષ સુધી ફોરેસ્ટ ટ્રેકર તરીકે સેવા આપી ચૂકેલ મુરાદભાઈ પાસે. આટલા બહોળા અનુભવ બાદ તેઓનું કહેવું છે કે બહારથી આવેલા લોકોનો શિકાર જોવા માટેનો ક્રેઝ સિંહોને પરેશાન કરે છે. લોકો પોતાના મનોરંજન માટે સિંહના સ્વભાવને વિક્ષેપ પડે તે પ્રકારનું વર્તન કરે છે, જેથી સિંહો આક્રમક થાય છે. તમે જમી લીધી છે એટલે તમારી જમીન અહીંયા જંગલમાં છે, તમારી જમીન શેઢે ક્યાંય મારણ થયું, તમને ફોન કરે. કોણ? લોકલ આઈનો રાખ્યો હોય ને કે આપણે શેઢે મારણ થયું એટલા સિંહ છે, તમે ત્યાંથી છૂટો ગાડીઓ લઈને આવો, હાલો હાલો કે આ તો કામ આપણે તો જિંદગી આખી કરવું છે. સિંહ જોઈએ આપણી વાડીમાં જ છે એટલે આવવાના છે 8-10 જણા. હવે આવીને જોઈને પાછા વૈયા જતા હોય ને કે વાડી આવી જતા હોય તો વાંધો નહીં, એની પાછળ જાય છે. રાતે ડીજે વગાડવા છે, રાતે પ્રોગ્રામ કરવા છે. તમે હાલો કાંઈ ન થયું એટલે તમે જોઈને વયા ગયા, પછી બીજી આજુબાજુ વાડીઓ થાય એને થાય એટલે એ બીજાને લઈને. બીજું મહત્વનું કારણ છે સિંહોની ખોરાકની પેટર્ન. ખોરાકની પેટર્ન સમજવી જરૂરી છે. એશિયાટિક સિંહો સામાન્ય રીતે નીલગાય અને જંગલી ભૂંડનો શિકાર કરતા હોય છે. આ ઉપરાંત તેઓ તૃણભક્ષી પ્રાણીઓનો પણ શિકાર કરે છે. સિંહોના નિષ્ણાત લોકો માની રહ્યા છે કે સિંહો જ્યારે પણ શિકાર માટે તૃણભક્ષી પ્રાણીઓને પકડવામાં ગાઢ જંગલ હોવાથી મુશ્કેલી પડે છે અને એટલે રેવન્યુ વિસ્તાર તરફ આવે છે. પરંતુ ત્યાં લોકોની અવરજવર હોવાને કારણે શિકાર કર્યા બાદ તેઓને શિકાર ખાવામાં મુશ્કેલી પડે છે. ત્રીજું એક મહત્વનું કારણ છે ગેરકાયદે સિંહ દર્શન. એક રીતે આ સૌથી મોટું દૂષણ છે. આપને નવાઈ લાગશે કે ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં કુલ 580 પૈકી 380 જેટલા રિસોર્ટ અને ફાર્મ હાઉસ ગેરકાયદેસર છે તેવું લોકો માને છે. રાત્રિના સમયે સિંહો જ્યારે વિહાર કરવા માટે નીકળે છે ત્યારે રિસોર્ટમાંથી રીતસર ગેરકાયદેસર લાયન શોનું આયોજન કરવામાં આવે છે. સિંહની પજવણી થાય છે, જેથી સિંહના રોષનો ભોગ લોકો બને છે. જે ગીર વિસ્તાર છે, ગીર સોમનાથ હોય, અમરેલી હોય કે જૂનાગઢ, ગીર બોર્ડરના વિસ્તારોમાં 300થી વધુ ગેરકાયદેસર ફાર્મ હોય કે રિસોર્ટ ધમધમી રહ્યા છે. તેને પણ ખાસ કરીને જે આવતા પ્રવાસીઓ ત્યાં રોકાતા હોય છે
તેમાં પણ ખાસ કરીને એવી પણ સૂત્રોમાંથી માહિતી મળી રહી છે કે જે ઇનલીગલી ગેરકાયદેસર રીતે સિંહ દર્શન જે કરવામાં આવતા હોય છે તેને લઈને સિંહની પજવણી થતી હોય અને સિંહ અગ્રેસિવ થતા હોય છે. બીજી જો ખાસ વાત કરવામાં આવે તો જે વન વિભાગના નિવૃત્ત અધિકારીઓ એ પણ વાત જણાવી રહ્યા છે કે જે સિંહોનો જે કોરિડોર હોય છે ત્યાંથી સિંહ જે પસાર થતો હોય છે ત્યાં અંડરપાસ બનાવવા ખૂબ જરૂરી છે. અંડરપાસ બનાવે તો એક તરફથી બીજી તરફ સિંહોને જવાની સરળતા રહે. સિંહોનું માનવ વસ્તીમાં આવવું તે હંમેશાથી સામાન્ય બાબત રહી છે, પરંતુ ક્યારે આટલા હુમલા નથી થયા. અમે આપને કારણો બતાવ્યા કે જેનાથી હુમલા વધી રહ્યા છે, પરંતુ અહીં સવાલ એ છે કે આ હુમલાઓ ટાળવા માટે શું કરવું જોઈએ. સ્વાભાવિક સરકારે યોગ્ય પગલાં તાકીદે લેવાની સમયની માંગ છે. જો યોગ્ય પગલાં ન લેવાયા તો હિંસક કિસ્સાઓ વધી શકે છે અને વાતમાં કોઈ બેમત નથી. રાજકોટથી મોહિત ભટ્ટ અને અમરેલીથી જયદેવ કાઠી સાથે વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ.